સ્લીપ સ્ટિચ કરીને. ઓકે, સો આપનું સેકન્ડ રાઉન્ડ થઈ ગયું. હવે થર્ડ 2 ચેન લેશું અને ફરી સી आप यहाँ આજે આપણે 3 ચેનની લાઈન લીધેલી ને એના બાજુના લૂપમાં આપણાને નાખવાનું છે. यहाँ નાખશું અને સ્લીપ કરશું. અને આ રાઉન્ડ બી આપણે સેમ જેમ આપણે સેકન્ડ રાઉન્ડ કરો 4 પેટલ્સનું એમ જ આપણે થર્ડ રાઉન્ડ કરશું. સગલું સેમ વે કરશું. ઓકે, 3 ચેનમાં 6 ડબલ ક્રોશે આવશે. 6 ડબલ ક્રોશેના 12 ડબલ ક્રોશે કરશું. પછી અટેચ કરશું. 3 સ્કીપ કરીને 4થમાં અટેચ કરશું. ઓકે, એક ચેન લેશું અને રિવર્સ સિંગલ ક્રોશે કરશું. ફરીથી 3 સ્કીપ કરીને 4થમાં સ્લીપ કરીને આપણે નેક્સ્ટ પેટલ સ્ટાર્ટ કરશું. તો સગલું સેમ છે. ઓકે, આપણે આટલું કરીને આગળ જોઈએ. આપના 6 પેટલ્સ થઈ ગયા છે લાસ્ટ રાઉન્ડના. ઓકે, હવે આપણે આને કટ કરી નાખશું. થોડો લંબો રાખીને ધાગો અને કટ કરી નાખશું અને આને ખેંચી લેશું અને ટાઈટ કરી નાખશું. ઓકે, અને આ પેટલને અહીંયા આગળ નાખશું, આગળની સાઈડ. સો આ જે છે નીચેની સાઈડથી ઉપર કાંટો લાવશું યહાં. ઓકે, અને આ ધાગાને નીચે લઈ જશું. પેટલ અંદરની સાઈડ જવું જોઈએ. અહીંયા પહેલા એક નોટ લઈ લેશું. ઓકે, અને આ થ્રેડને હાઈડ કરી દેશું. આપણા બે પાર્ટ્સ રેડી છે બરાબર. હવે આપણે આ પાર્ટ અને આ પાર્ટ, આ બી સીધો છે. ઓકે, આ સાઈડ સીધી છે, અંદર હુંડી સાઈડ છે. આ સાઈડ સીધી છે અને આમ, અને આના અંદર નાખી દઈએ.